હવે ગઈકાલે આપણે જે વાત કરી હતી એને આગળ વધારીએ. ગઈકાલે જે આપણે વાત કરી કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય, બરાબર. પણ આપાત કોણ અને વક્રીભવન કોણ સમાન મૂલ્યના ના હોય. આપાત કોણ અને વક્રીભવન કોણ સમાન મૂલ્યના થાય તો એને વક્રીભવન ના કહેવાય, બરાબર. એ વાત આપણે કઈ જોઈ હતી. હવે અહીંયા પરાવર્તનના બે પ્રકાર છે, બરાબર. પરાવર્તનના પ્રકાર એક નિયમિત પરાવર્તન અને બીજું અનિયમિત, બરાબર. આ બેની વાત આપણે કરીએ. હવે બીજી એક વાત તમારે એ યાદ રાખવાની છે કે સૂર્યમાંથી જે આવતા પ્રકાશના કિરણો છે એ કિરણોનો સમૂહ, જેને આપણે કિરણપુંજ કહીએ, બરાબર. આ કિરણપુંજની અંદર કિરણો એકબીજાને સમાંતર હોય, બરાબર. આ તમારે ધારી લેવાનું છે. એની વિસ્તૃત ચર્ચા જ્યારે આપણે મળશું ત્યારે કરશું, બરાબર. આપણે કોઈ એ મહત્વનું પણ નથી આપણા સિલેબસ મુજબ, પણ તોય કરશું, મજા આવશે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. એટલે પ્રકાશના કિરણો છે એકબીજાને સમાંતર હોય એવું આપણે ધારી લેશું, બરાબર. હવે આ જે સપાટી છે, બરાબર, આ અરીસો લીધો છે મેં. કેવો અરીસો છે? સમતલ અરીસો છે. આપણે જે વાપરીએ ઘરમાં એ કબાટની અંદર હોય એ, બરાબર. હવે આવા અરીસા ઉપર આ પ્રકાશના સમાંતર કિરણો શું થાય છે? આપાત થાય છે, બરાબર. આ બધા આપાત કિરણો છે. કેવા છે? સમાંતર, બરાબર. સમાંતર કિરણોના સપાટી કેવી છે? સમતલ સપાટી ઉપર આપાત થાય, બરાબર. તો એનો બધાનો આપાત કોણ પણ કેવો હશે? ઇન્સિડન્સ એંગલ કહેવાય એને, આપાત કોણને, બરાબર. જેને હું થીટા આઈ વડે દર્શાવું, બરાબર. આપાત કોણને કેના વડે આપણે દર્શાવશું? આપાત કોણ. આવા તમને આવશે આકૃતિની અંદર થીટા આઈ. થીટા એટલે કોઈ પણ ખૂણાનું માપ, કોઈ પણ માપ ખૂણાનું. થીટા આઈ એનો મતલબ શું કરવાનો? ઇન્સિડન્સ એંગલ, એટલે આપાત કોણ. આ બધા ખૂણા કેવા હોય? સમતલ સપાટી ઉપર આ બધા આપાત બિંદુ છે, બરાબર. કોઈ પણ સપાટી હોય, આ સમતલ સપાટી છે, હા, બરાબર. દરેક બિંદુ હું તમને લંબ દોરવાનું કહું તો આ બધા લંબ એકબીજાને કેવા થાય? સમાંતર થાય, બરાબર. આ કિરણો કેવા છે? સમાંતર છે, બરાબર. પછી અહીંથી પરાવર્તન પામશે. આ કિરણો ક્યાં છે? બધા પરાવર્તિત કિરણોનો સમૂહ છે. પરાવર્તિત કિરણો છે, બરાબર. આ પરાવર્તિત કિરણો પણ કેવા હોય? સમાંતર જ હોય. કારણ કે શું? આપાત કોણ છે એના બરાબર શું હોય? આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? બે સમાન મૂલ્યના હોય, બરાબર. સપાટી સમતલ છે માટે સપાટી ઉપર દરેક બિંદુએ દોરેલા જ્યાં આપાત બિંદુ હોય છે, જ્યાં કિરણ પડશે, જ્યાં દોરેલા લંબ કેવા હોય છે? સમાંતર જ છે, બરાબર. તો હવે આપાત કોણ અને પરાવર્તન કોણ એ બે સમાન થાય છે, બરાબર. એનો મતલબ શું થયો? કે સરખા ખૂણે આપાત થયું છે, બરાબર. આ સરખો ખૂણો બનાવીએ આપણે, બરાબર. કેની સાથે? આ લંબ સાથે, બરાબર. તો એ કિરણો એકબીજાને કેવા રહેવાના છે? સમાંતર જ રહેવાના છે. ખબર પડે હું કહું છું? કે પરાવર્તન પામતા કિરણો પણ કેવા રહીએ? એકબીજાને સમાંતર. કિરણો સમાંતર રહી એનો મતલબ શું થયો? તમે જોયું ને, તમે રચના કરી છે 9મા ધોરણની અંદર. કેવી રચના? કે આપેલ ખૂણો હોય, બરાબર. આપેલ ખૂણો હોય એને સમાન માપનો ખૂણો દોરો. તો શું કરતા? એક કિરણ ખેંચી લેતા, બરાબર. પછી આવો જ ખૂણો આ કિરણ છે,
બરાબર, એને આ કેવું કિરણ થઈ ગયું, સમાંતર કિરણ દોરી લીધું. તો આ ભલે ને આપણે અહીંયા દોરીએ, હાલો આમ. તો આ જે માપનો આમ ચાકુ મારો બે અને છેદ લ્યો તો શું થતું હતું, આ બે કિરણ કેવા રહી એકબીજાને સમાંતર રહે. બરાબર, બસ એવી જ વાત અહીંયા છે. સપાટી સમતલ છે એટલે લંબ કેવા હોય, બધાય એકબીજાને સમાંતર હોય. લંબ સમાંતર હોય તો પરાવર્તિત કિરણ પણ કેવા હોય, એકબીજાને સમાંતર. શા માટે? કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ બે કેવા છે, સમાન. સમજાણો કે નહીં? આ આપાત કોણ છે, દેખાય છે? આ એક, આ બીજું, આ ત્રીજું. આ ત્રણ ખૂણા કેવા છે, આપાત કોણ છે. ઈ કેવા છે, સમાન છે. શા માટે સમાન છે? કારણ કે આ કિરણો કેવા છે, સમાંતર છે. પછી લંબે કેવા છે, ઈ ખૂણો ક્યાં બને છે, આ લંબ અને કિરણ વચ્ચે બને છે. લંબે એકબીજાને કેવા, સમાંતર. આ કિરણો એકબીજાને કેવા, સમાંતર. જો આ બે એકબીજાને, આ બે કિરણો કેવા, એકબીજાને સમાંતર. આ બે કિરણો કેવા, એકબીજાને સમાંતર. તો ખૂણા કેવા, સમાન. સમજાઈ ગયું? પછી બીજી વખત શું થાય છે, પરાવર્તન કોણની વાત કરીએ હવે આપણે. બરાબર, આ જે ખૂણો છે એને શું કહેવામાં આવે, પરાવર્તન કોણ. એ સમાન રહે. ક્યારે સમાન રહે? એ તો આપણો નિયમ જ છે, સોરી. બરાબર, કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય, સમાન હોય. હવે આ લંબ એકબીજાને કેવા છે, સમાંતર છે. અને સમાંતર આ બધા જો અહીંયા તમે આ ત્રણેય સમાંતર રેખાઓ થઈ, સમાંતર કિરણો કહીએ આપણે ખૂણાની વાત કરીએ એટલે. બરાબર, હવે અહીંયા સમાન માપના ખૂણા હું દોરું કોણ માપકની મદદથી. બરાબર, સમાન માપના ખૂણા દોરું છું હું. સમાન માપના ખૂણા દોર્યા પછી આ કિરણો નો અવલોકન કરો તો કિરણો કેવા રહે, એકબીજાને સમાંતર જ રહે. સમજાઈ ગયું? એટલે આ લંબ સમાંતર છે અને સમાન માપના ખૂણા દોરીએ તો આ જે કિરણો છે એટલે કે આ પરાવર્તિત કિરણો છે એ પણ કેવા રહે, સમાંતર રહે. બરાબર, હા. એની પાછળ જવાબદાર કોણ છે, સપાટી જવાબદાર છે. કોણ? સપાટી સમતલ ના હોત તો લંબ એકબીજાને સમાંતર રહેત નહીં. બરાબર, તો આ જે પરાવર્તન છે ને, નિયમિત પરાવર્તન કહેવાય. શું કીધું? નિયમિત પરાવર્તન વ્યાખ્યા કરવી તો કે પ્રકાશનું સમાંતર કિરણ પુંજ, બરાબર, અથવા તો પ્રકાશના સમાંતર કિરણો સમતલ અને અપારદર્શક સપાટી ઉપરથી પરાવર્તન પામીને સમાંતર રહે છે. બરાબર, શું બોલ્યો? પ્રકાશનું સમાંતર કિરણપુંજ એટલે કિરણોનો સમૂહ સમતલ અને અપારદર્શક સપાટી ઉપરથી પરાવર્તન પામીને પણ સમાંતર રહે છે. તો આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. હવે આપણે વાત કરી અનિયમિત પરાવર્તનની. અનિયમિત પરાવર્તન શું છે? પરાવર્તનને મેં કીધું એમ બે પ્રકાર, એક નિયમિત અને અનિયમિત. બરાબર, અનિયમિતની વાત કરી આપણે. શું કરી? તો કે સમતલ અને લીસી સપાટી હોય, અપારદર્શક સપાટી હોય, બરાબર, એની ઉપર સમાંતર કિરણપુંજ આપાત થાય તો પરાવર્તન પામીને પણ કેવું રહે, સમાંતર રહે. બરાબર છે. હવે અહીંયા જો આ સપાટી કેવી છે, આ અપારદર્શક સપાટી છે. આનો મતલબ શું કરવાનો? આવી રીતે હું આ લીટા કરું, એનો મતલબ કે અપારદર્શક સપાટી. બરાબર. હવે આવી સપાટી ઉપર કિરણો, મેં કીધું એમ હું ધાર લેવાનું આપણે. બરાબર, દૂરથી આવતા પ્રકાશના કિરણો કેવા ધારવાના? સમાંતર. બરાબર, આ સમાંતર કિરણો આપાત થયા. હવે આ સપાટી હતી, આ સપાટીએ આ બધા આપાત બિંદુ, બરાબર, આપણે ભણી ગયા ને. બરાબર, આ બધા આપાત બિંદુ. સમતલ સપાટી હોય તો દરેક આપાત બિંદુએ દોરેલા લંબ કેવા થાય? એકબીજાને સમાંતર થાય. હવે આ સપાટી કેવી છે? અનિયમિત છે, અસમતલ સપાટી છે. બરાબર, તો આ દરેક બિંદુએ આપણે લંબ દોરવો હોય તો ખબર પડે હે? આ તો આ સમતલ હતી તો એ લંબ કેવા થાય? આપાત કોણ આપણે લેવું, પછી શું કરશું? જે આપાત કોણ જેટલો છે એટલો જ પરાવર્તન કોણ થાય. બરાબર, તો હવે આ આપાત કોણ બધે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સરખું જ હોય. હવે અહીંયા તમે જુઓ, અહીંયા આપણે લંબ દોરશું તો કેવી રીતે લંબ થાય? આ રીતે લંબ થાય.
બરાબર. હવે આયા લંબ દોરશું તો કઈ રીતે થાય? તો કે આયા આ રીતે લંબ થાય. બરાબર. આયા દોરશું તો કે આયા આ રીતે લંબ થાય. બરાબર. અહીંયા અંદાજે બરાબર આ રીતે લંબ થાય. લંબ જ એકબીજાને કેવા છે? હે અસમાંતર થઈ ગયા તો આ બધા ખૂણા કેવા થઈ ગયા? બદલી જાય કે નહીં? આ બધા ખૂણાનું મૂલ્ય કેવું થઈ જાય? અલગ અલગ થઈ જાય. હવે અહીંયા જેટલો ખૂણો છે એટલો જ ખૂણો આપણે આ દોરીએ. બરાબર. અંદાજે તમને થોડોક અંદાજ આવશે. બરાબર. આ પરાવર્તિત કિરણ થયું. બરાબર. હવે આયા પરાવર્તિત કિરણ કેવું થાય? આ પ્રકારનું થાય. બરાબર. આયા પરાવર્તિત કિરણ કેવું થાય? આ પ્રકારનું થાય. આયા પરાવર્તિત કિરણ આ પ્રકારનું થાય. જો આ એક, બરાબર, આ બે, આ ત્રણ, આ ચાર. આ ચારે ચાર કિરણો કેવા રહ્યા? જો જી. બરાબર. આ એક, બરાબર, આ બે, આ ત્રણ ને આ ચાર. આ ચારે ચાર કિરણો કેવા રહ્યા? એકબીજાને અસમાંતર થઈ ગયા, સમાંતર રહ્યા નહીં. બરાબર. તો આ પ્રકારનું જે પરાવર્તન હોય ને એને કહેવાય અનિયમિત પરાવર્તન. શા માટે અનિયમિત પરાવર્તન થયું? તો કે જે સપાટી ઉપર કિરણો આપાત થયા છે એ સપાટી કેવી છે? સમતલ ના હોય, અસમતલ હોય. બરાબર. એટલે એ સપાટી અનિયમિત પરાવર્તન કરે. બરાબર. હવે જોઈએ આપણે જે બધા આકાર જોઈએ છીએ. બરાબર. જુદા જુદા આકાર જોઈએ છીએ. ઝાડનો આકાર હોય કે કૂતરાનો આકાર હોય કે પથ્થર પડ્યો એનો આકાર હોય, મોટર કાર હોય કે મોટરસાયકલ હોય, ખુરશી હોય, જે પણ હોય, આ બધા જુદા જુદા આપણી સામે પુસ્તક પડ્યું હોય, પુસ્તકનો આકાર હોય. હવે જુદા જુદા બધા આકાર જોઈએ છીએ. આપણી આંખ આકાર પારખી શકે છે. એની પાછળનું મુખ્ય કારણ શું છે? અનિયમિત પરાવર્તન. જો પરાવર્તન પામેલા કિરણો બધા સમાંતર જ રહેતા હતા. બોર્ડ છે. બરાબર. આ બોર્ડ સપાટી કેવી છે? સમતલ સપાટી છે. તો આની ઉપર જે પણ કિરણો પડશે ને એ પરાવર્તન પામીને પાછા કેવા રહે? સમાંતર જ રહે. બરાબર. માટે આ બોર્ડ કેવું દેખાય? આપણને લીસું દેખાય, સમતલ દેખાય. બરાબર. એવી જ રીતે કોઈ આ બે સપાટી કેવી છે? એકબીજાને 90 અંશના ખૂણે છે. બરાબર. દાખલા તરીકે ધારો તો આ સપાટી ઉપર જે કિરણો પડશે ને આ સપાટી ઉપર કિરણો પડશે એ બે એકબીજાને કેવા છે? સમાંતર જ કિરણો આપાત થાય છે. પણ આ સપાટી ઉપર દોરેલો લંબ ને આ સપાટી ઉપર દોરેલો લંબ એકબીજાને કેવો છે? કાટખૂણે છે. બરાબર. હા, લંબે એકબીજા બે સપાટી કાટખૂણે છે તો એ બે સપાટી દોરેલા લંબ કેવા છે? કાટખૂણે છે. પરિણામે એ લંબને સરખા ખૂણે આપણે પરાવર્તિત કિરણો દોરીએ તો એ પરાવર્તિત કિરણો આ સપાટી ઉપરથી નીકળતા પરાવર્તિત કિરણો અને આ સપાટી ઉપરથી નીકળતા પરાવર્તિત કિરણો એકબીજાને કેવા છે? 90 અંશના ખૂણે છે. માટે એ બે કિરણો છે ને આંખના પડદા ઉપર જ્યારે પડશે ને ત્યારે આ સપાટી ઉપરથી પડતા કિરણો અને આ સપાટી ઉપરથી પડતા કિરણો એકબીજાને 90 અંશના ખૂણે અહીંયા પડદા ઉપર આપાત થાય. નેત્રપટલ ઉપર પડદો એટલે પરિણામે એને અનુલક્ષીને સંવેદના વિજુર્મેય ઉત્પન્ન થાય. બરાબર. માટે આ બે છે ને એકબીજાને કેવા દેખાય? 90 અંશના ખૂણે દેખાય. માત્ર આ બધી વાતો કેની છે? આ રમત કેની છે? પરાવર્તન પામેલા કિરણોની જ છે. બરાબર. જેવી સપાટી હોય, જેવા આકારની સપાટી હોય એ મુજબ એ સપાટી ઉપરથી કિરણો પરાવર્તન પામી અને આપણી આંખમાં પ્રવેશે અને એ જે જુદા જુદા ખૂણેથી પરાવર્તન પામે છે ને એવો જ આકાર આપણી આંખના પડદા ઉપર ઉપસે. બરાબર. પરિણામે એ આપણને એ વસ્તુ જેવો આકાર છે ને એવી સંવેદના પડદા ઉપર ઉપજાવે. બરાબર. ખબર પડે? એવી રીતે એ પરાવર્તિત કિરણો છે ને નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય અને એવી રીતે એમાં વિજુર્મિવેગ ઉત્પન્ન થાય. બરાબર. સમજાઈ ગયો? એટલે આ અનિયમિત પરાવર્તન. બરાબર. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. માત્ર ખાલી યાદ આપણે એટલું જ રાખવાનું છે કે પ્રકાશનું સમાંતર કિરણપુંજ સમતલ સપાટી ઉપર આપાત થઈને પરાવર્તન પામીને પણ સમાંતર રહે છે. બરાબર. તો આ પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. દાખલા તરીકે બ્લેક બોર્ડ ઉપરથી અથવા વ્હાઇટ બોર્ડ ઉપરથી અથવા તો સમતલ અને લીસી સપાટી ઉપરથી થતું પરાવર્તન. બરાબર. અથવા તો સમતલ અરીસા ઉપરથી થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન છે. બરાબર. પછી અનિયમિત પરાવર્તન. સમાંતર પ્રકાશનું કિરણપુંજ અનિયમિત અથવા અસમતલ સપાટી ઉપર આપાત થઈને પરાવર્તન પામીને બોલો
પ્રકાશનું સમાંતર કિરણપુંજ અસમતલ સપાટી ઉપર આપાત થઈને એ પરાવર્તન પામતા કિરણો એકબીજાને અસમાંતર રહે છે, તો આ પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. બરાબર, એમાં ગોખવાનું નથી. શું આપાત કિરણપુંજ કેવું હોય છે? સમાંતર જ હોય છે. કિરણપુંજ એટલે કિરણોનો સમૂહ. બરાબર, આપાત કિરણપુંજ અસમતલ સપાટી ઉપર આપાત થઈને પરાવર્તન પામીને સમાંતર નથી રહેતું. આમાં સમાંતર હતું, આમાં સમાંતર નથી રહેતું, પરંતુ અસમાંતર રહે છે, તો આ પરાવર્તનને અનિયમિત પરાવર્તન. દાખલા તરીકે ઉદાહરણ દેવાનું, ખુરશી ઉપરથી થતું પરાવર્તન, મોટર કાર ઉપરથી થતું પરાવર્તન, પાઠ્ય પુસ્તક ઉપરથી થતું પરાવર્તન, પંખો જોતા હો તમે તો પંખા ઉપરથી થતું પરાવર્તન. બરાબર, આ અનિયમિત પરાવર્તનના ઉદાહરણો છે. ગઈકાલે જે વાત આપણે પૂરી કરી હતી ત્યારે એક વાત ભૂલાઈ ગઈ હતી, પરાવર્તનના નિયમો. બરાબર, હવે આ સમતલ અરીસો છે, એની ઉપર આ કિરણ આપાત થયું. જે બિંદુએ આપાત થાય એ બિંદુને આપણે શું કીધું? તો આપાત બિંદુ. બરાબર, એ બિંદુએ આપણે સપાટીને લંબ દોરીએ તો એને શું કીધું? તો આપાત બિંદુએ દોરેલો લંબ. બરાબર, હવે પછી આપાત બિંદુએ દોરેલા લંબ સાથે આપાત કિરણે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ. પાછું બોલું, આપાત બિંદુએ દોરેલા લંબ સાથે આપાત કિરણે બનાવેલો આ ખૂણો, જેને શું કહેવાય? આપાત કોણ. બરાબર, હાલો. એવી જ રીતે આપણે બીજી વાત કહી હતી કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય. બરાબર, એટલે જેટલા ખૂણે આપાત થયું છે ને એટલા જ ખૂણે શું થાય? પરાવર્તન પામશે. બરાબર, એટલા જ ખૂણે પરાવર્તન પામશે. તો આ જે ખૂણો બનાવશે કેની રીતે? તો કે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે કોણ ખૂણો બનાવશે? પરાવર્તિત કિરણ. જે ખૂણો બનાવશે એને શું કહેવામાં આવશે? પરાવર્તન કોણ. બરાબર, આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય કેવા હોય? સમાન હોય. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. બરાબર, આપાત કોણ છે એ 60 નો હોય. બરાબર, આ ખૂણો માનો કે 60 નો હોય તો આ ખૂણો પણ કેટલાનો થાય? 60 નો થાય. બરાબર, એટલે આ બે ખૂણાની વ્યાખ્યા જોઈ હતી. ફરીવાર બોલું, આપાત કોણની વ્યાખ્યા તો કે આપાત બિંદુએ આના સંદર્ભમાં વાત કરવાની. આપાત બિંદુએ દોરેલા લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો એ આપાત કોણ કહેવાય. એવી જ રીતે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે પરાવર્તિત કિરણે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. આપાત કોણ અને પરાવર્તન કોણ બે કેવા હોય? સમાન મૂલ્યના હોય. પછી તો કે આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. બરાબર, એટલે જુદા જુદા સમતલ માટે ના લાગુ પડી શકાય. બરાબર, એક જ સમતલમાં હોય. આ બોર્ડનું સમતલ થયું અને બીજું આ છતનું સમતલ થયું, અથવા તો નીચે ભોંયતળિયાનું સમતલ થયું, તો અહીંયા કિરણો છે. બરાબર, એ બે સપાટી ઉપર સમાંતર કિરણો પડતા હોય તો અહીંયા આપાત કોણ અને બેના બે સમતલના પરાવર્તન કોણના મૂલ્ય કેવા થઈ જાય? અલગ અલગ થઈ જાય. ખબર પડે હું કહું છું? સાદી ભાષામાં સમજાવું, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. બરાબર, એ કઈ જગ્યાએ? એનાથી વધારે સરળ રીત કરવાનું એક કે હું તમને એમ કહું કે વર્તુળ છે એ સમતલી આકૃતિ છે. બરાબર, આ તમે નવમાં ભણી ગયા, પાછું તાજું થઈ જાય. બરાબર, વર્તુળ એ સમતલી આકૃતિ છે. વર્તુળ એટલે શું કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા. અહીંથી હું માનો કે 3 સેન્ટીમીટર દૂર આ બિંદુ લો A, પછી અહીંથી આયા બિંદુ લો B. બરાબર, પછી 3 સેન્ટીમીટર બધા બિંદુ લેતો જાઉં છું. બરાબર, આયા બિંદુ લો અને આ બધા બિંદુને હું જોડું અને મને જે આકૃતિ મળે એને શું કહેવાય? વર્તુળ કહેવાય. બરાબર, હવે કોઈ બધા છોકરાને ઊભા કરું, જુદા જુદા છોકરાઓને. બરાબર, ચાલો છોકરા, દરેક
આ એક નિશ્ચિત બિંદુ છે, અહીંથી 3 સેન્ટીમીટર દૂર બધા બિંદુ લઈ દો મને, તો આ બધા છોકરા, એક છોકરો અહીંયા આપે છે, અને બીજો અહીંયા આપે છે, અને ત્રીજો અહીંયા આપે છે, ચોથો અહીંયા આપે છે, પાંચમો ઊભો થઈને મને કહે કે અહીંયા મારું બિંદુ. શું સમજાણું કાંઈ? હે, અહીંથી આ બોર્ડથી અહીંયા બહાર અહીંયા મારું બિંદુ ગણો હાલો. તો આ બધા બિંદુને તો હું જોડું. આ એક સમતલમાં આવેલા બિંદુ છે, પણ અહીંયા બિંદુ છે એનું સમતલ બદલી ગયું. બરાબર? તો એ વર્તુળની વ્યાખ્યામાં બંધ બેસતું નથી. આ બિંદુને કેમ જોડવા? આને જોડી દીધું. અહીંયા જોડું તો એ વર્તુળ ના બને. સમજ પડી? એટલે વર્તુળ સમતલની આકૃતિ છે. તો કહેવાનો મતલબ કે બિંદુ ખરું, આ બિંદુ સમતલનું ને બીજા બિંદુ જે છે વર્તુળનું કેન્દ્ર કહીએ આપણે, એ જે જગ્યાએ હોય, બરાબર, એ જ સમતલમાં અન્ય બિંદુ આવેલા હોવા જોઈએ. બરાબર? એમ અહીંયા આપાત કોણ, આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ના જે નિયમો છે બધા આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય એક જ સમતલ માટે લાગુ પાડી શકાય છે. બરાબર? આ ટેક્સ્ટ બુક ની અંદર ઉલ્લેખ છે. બરાબર? આમ તો છે એકદમ સહેલું છે, મુખ્ય વ્યાખ્યા છે આપાત કોણ અને પરાવર્તન કોણની, અને બીજું શું છે કે આ બે મૂલ્ય સમાન હોય. આ ખાસ યાદ રાખજો, આપણે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનની અંદર એનો ઉપયોગ કરેલો છે. બરાબર? બીજી વાત આગળ આપેલી છે સમતલ અરીસાની. બરાબર? એ સમતલ અરીસાની વાત આપણે પછી લીધી, નાનકડી 5 મિનિટની વાત છે. બરાબર? પછી હવે આપેલું છે ગોલી અરીસા વડે થતું પરાવર્તન. બરાબર? હવે આપણે જોવાનું શું છે તો કે ગોલી અરીસા વડે થતું પરાવર્તન. હવે ગોલી અરીસા શું છે એની આપણે ચર્ચા કરીએ. હવે આપણે જોવાનું છે ગોલી અરીસા વડે થતું પરાવર્તન. બરાબર? તો પહેલા તો ગોલી અરીસા એટલે શું? અરીસાથી તો આપણે પરિચિત છીએ જ. આમ તો જો કે પ્રાથમિકની અંદર થોડુંક એ પણ આવી ગયું છે, અંતર્ગોળ અરીસા, બહિર્ગોળ અરીસા. બરાબર? એટલે તમે પરિચિત તો ઈશો જ, નામ સાંભળેલું હોય છે પણ ભૂલી ગયા હશો તો પાછું તાજું થઈ જાય. બરાબર? હવે ગોળી અરીસા બનાવવામાં કેમ આવે? તો એક કાચનો આખો પોલો ગોળો હોય. બરાબર? ગોળો અહીંયા દોરી તો ના શકાય. એ ગોળો એ ત્રિપરિમાણીય આકૃતિ છે, જ્યારે આ બોર્ડમાં તો ત્રિપરિમાણીય આકૃતિ દોરી શકાતી નથી. બરાબર? હવે એ આખું કાચનું ગોળાકાર કવચ હોય, એમાંથી એનો આડો છેદ લઈ ગમે ત્યાંથી. બરાબર? હું અહીંથી આડો છેદ લઉં, આ ભાગ કાપું. બરાબર? હવે એની એક સપાટી કોઈ પણ એક સપાટીએ હું આ પાછળની સપાટીએ, જો આ બહારની સપાટીએ મેં આવી રીતે કોઈ કલર મારી દીધો. બરાબર? એવું કોઈ કેમિકલ્સ મારી દીધું. તો હવે અહીંયા કોઈ વસ્તુ રાખશું આપણે. બરાબર? તો એ અરીસા તરીકે વર્તે છે. બરાબર? આવી જ રીતે આ જે ભાગ કાપેલો છે, બરાબર, આ જે ભાગ કાપેલો છે એમાં આપણે આ કલર્સ માર્યો છે બહારની તરફ. હવે આપણે આવો અંદરની તરફ મારી દઈએ. આ અંદરની તરફ આપણે મારી દીધો, એવું કેમિકલ્સ આવે કે કાચ ઉપર ચોટી જાય. બરાબર? તો હવે
આ કેવી સપાટી છે? આ બહારની સપાટી. આ અંદરની સપાટી. બરાબર. હવે અહીંયા વસ્તુ સામે રાખીએ તો કલર સામે તો કઈ પરાવર્તન નથી થતું, પ્રતિબિંબ નથી બનવાનું. એવી જ રીતે અહીંયા કલર મારી દીધો છે તો અહીંયા વસ્તુ રાખીએ તેમાં તો પ્રતિબિંબ નથી બનવાનું. બરાબર. તો અહીંયા અંદરની સપાટી પરાવર્તક તરીકે વર્તે છે, અહીંયા બહારની સપાટી છે એ પરાવર્તક તરીકે વર્તે છે. બરાબર. બહારની સપાટી પરાવર્તક તરીકે વર્તે છે. પરાવર્તક તરીકે એટલે પરાવર્તન કરે. બરાબર. અંદરની સપાટી પરાવર્તક તરીકે વર્તે છે. બરાબર. તો આ બે અરીસા થયા, જો જુદા જુદા થયા. અહીંયા અંદરની સપાટી પરાવર્તક તરીકે વર્તતી હોય તો આ અરીસાને શું કહેવાય? અંતર્ગોળ અરીસો કહેવાય. બરાબર. અને બહારની સપાટી પરાવર્તક તરીકે વર્તતી હોય, બરાબર, તો આને બહિર્ગોળ અરીસો કહેવાય. બરાબર. આ વક્ર અરીસા કહેવાય. આને બેને વાંકા અરીસા અથવા તો ગોલી અરીસા કહેવાય. બરાબર. આપણે જે વાપરીએ છીએ સમતલ અરીસા હોય છે, આપણા કબાટની અંદર હોય છે. બરાબર. પછી જે અરીસા હોય છે આપણે માથું વાળ ઓરાવવા માટે, બરાબર, પછી પાવડર લગાડવા માટે, એ બધાય જેમાં તમે સવારમાં તૈયાર થઈ અને આવો છો એ જોઈને મોઢું, તો એવા અરીસાઓ એ સમતલ અરીસા છે. પણ આ બે અરીસા છે એ અલગ છે. જો કેમ? કારણ કે આ બે કેમાંથી બનાવેલા? એ અરીસા કેમાંથી બનાવેલા? કાચની શીટ હોય, લંબચોરસ કે ચોરસ, એમાંથી કાપીને બનાવેલો હોય એ અરીસો, આપણે જે ઘરે વાપરીએ છીએ. પણ આ અરીસા આ તો ચમચી જેવા થયા. જો ચમચી કેવી હોય એના જેવો જ આકાર થયો. બરાબર. એક સાઈડ ચમચીની અંદરની સાઈડ તમે મોઢું જોવો અને બહારની સાઈડ મોઢું જોવો. પ્રયોગ કરજો ઘરે જઈને, એકદમ નવી ચળકતી નવી ચમચી હોય બજારમાંથી લઈને પ્રયોગ કરજો. બરાબર. આ કોરોના કાળ પૂરો થાય પછી અટાણ ના જતા. હવે તો આ વક્ર અરીસાના બે પ્રકાર, અંતર્ગોળ અને બહિર્ગોળ. અંતર્ગોળ અરીસો એટલે શું? તો કે જે વક્ર અરીસાની, આ વાત યાદ રાખવાની, આગળ આ શબ્દ પ્રયોગ કરવાનો, જે વક્ર અરીસાની અથવા તો જે ગોલી અરીસાની અંદરની સપાટી પરાવર્તક તરીકે વર્તતી હોય તો એવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય. બરાબર. પછી બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા કરીએ કે જે ગોલી અરીસાની અથવા આ બીજું શું કહેવાનું? વક્ર અરીસો. બરાબર. વક્ર અરીસો કયો કે ગોલી અરીસો કયો? જે ગોલી અરીસાની બહારની સપાટી પરાવર્તક તરીકે વર્તતી હોય એવા અરીસાને બહિર્ગોળ અરીસો કહેવાય. બરાબર. એટલે આ બે અરીસા થયા, બે પ્રકારના વક્ર અરીસા, અંતર્ગોળ અને બહિર્ગોળ. હવે આને લગતા અમુક પદો છે, જેમ કે વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, અરીસાનો ધ્રુવ, મુખ્ય અક્ષ, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, પરાવર્તક સપાટી. આ વક્ર અરીસા સાથે સંકળાયેલા અમુક પદો છે. બરાબર. એ પદોની વાત આપણે આવતીકાલે કરશું. બરાબર. નેક્સ્ટ પીરિયડમાં. એટલે કે હવે આવા અરીસા તમે તમારી રીતે બનાવજો, પરિકરનો ઉપયોગ કરજો. બરાબર. એની મદદથી જ બનાવજો. ઘણું બધું કામ કરવાનું છે. બરાબર. અને આ અરીસા બનાવીએ ત્યારે કોઈ આમ ફ્રી હેન્ડ ના બનાવે, નહીતર નહીં સમજણ પડે. બરાબર. કાયદેસરની સમજણ ક્યારે પડશે? કે પરિકરની મદદથી આપણે બનાવશું તો. એટલે તમારે એ રીતે બનાવવાના છે. બરાબર. હવે બીજી વાત છે આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું.